અહીં જોઈએ વિદ્યાર્થી મિત્રો, એક સંખ્યા બીજી સંખ્યા કરતો કેટલા ગણી છે કે કેટલામાં ભાગની છે તે દર્શાવતી સંખ્યાને ખાલી જગ્યા કહેવાય. તો બંને વચ્ચે ગુણોત્તર કહેવાય. તો ઓકે, ગુણોત્તર દર્શાવવા માટે બંને માપના એકમો ખાલી જગ્યા હોવા જોઈએ. તો સરખા હોવા જોઈએ. ગુણોત્તર દર્શાવવા માટે બંને માપમાંથી એક પણ માપ ખાલી જગ્યા ન હોવું જોઈએ. તો શૂન્ય ન હોવું જોઈએ, નહીંતર આવો 30 એ 5ના 5 છંગ 30 એટલે 6 ગણા થશે. 4 25 એટલે પાંચમો ભાગ થશે. અહીં 10 અને 40, 10 ચોક 40 એટલે 1/4 થશે. 8 કિલોગ્રામ અને 20 કિલોગ્રામનો ગુણોત્તર ખાલી જગ્યા છે. તો છેદ ઉડાડો એટલે 2/5 થશે. અહીં 40,000 અને લાખનો ગુણોત્તર કરીએ તો 2/5 ફરીવાર આવશે. અહીં તમે જુઓ તો 7 દૂ 14 અને 7 તારી 21. તો અહીં વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે? બોક્સમાં 10 આવશે અને 10માં કેટલા આવશે? 20 આવશે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો અહીં ખાલી જગ્યાઓ આપેલી છે. ખાલી જગ્યાઓ 20 અને ખાલી જગ્યાનો ગુણોત્તર 1/2 છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલામાં 40 આવશે, બીજામાં 5 આવશે, ત્રીજામાં 6 આવશે, ચોથામાં 4/5 આવશે, પાંચમામાં 4/3 આવશે, છઠ્ઠામાં 45 આવશે, સાતમામાં 42 આવશે, આઠમામાં 6 આવશે, નવમામાં 4/6 આવશે, દસમામાં 40 આવશે, 11મામાં 18 આવશે. હું ગણાવતો નથી, કંઈ તકલીફ હોય તો મને કોમેન્ટ કરજો. 12મામાં 5/7 આવશે, 13મામાં એકમ આવશે, 14મામાં અંશ આવશે. ત્રીજામાં જોઈએ, અહીં છેદ ઉડાડશો એટલે બી આવશે. પછી બીજામાં એ આવશે, ત્રીજામાં સી આવશે, ચોથામાં બી આવશે, પાંચમામાં એ આવશે, છઠ્ઠામાં બી આવશે, સાતમામાં ડી આવશે, આઠમામાં એ ડી આવશે, નવમામાં બી આવશે, અહીં 10મામાં બી આવશે, 11મામાં ડી આવશે, 12મામાં એ આવશે, 13મામાં બી આવશે. ચલો ખરો ખોટો જોઈ લો. તો પહેલું ખોટું છે, બીજું ખરું, ત્રીજું ખોટું, ચોથું ખરું, પાંચમું ખરું, છઠ્ઠું ખરું, સાતમું ખરું, આઠમું એ ખરું.